આજે સવારના 4:30 પોણા 5 વાગી ગયા છે અને હું જાગી ગઈ છું, કારણ કે આજે મારા છોકરાને જવાનું છે કેમ્પમાં અને એને માટે હું એને ઉઠાડું છું. પણ એ જો ઉઠવા તૈયાર જ નથી, એને ઊંઘ આવે છે અને ભાઈ ખુશ પણ છે. આજે જવાનું છે ને કેમ્પમાં. મેં એને ઉઠાડીને પછી હું મારા કામ પર લાગી ગઈ અને હું બનાવવા લાગી એના માટે ચા. એ ઉઠે ત્યાં સુધીમાં મેં કીધું ચા તૈયાર થઈ જાય. અને ચામાં ચા અને ખાંડ નાખ્યા પછી એ ભાઈ તો નાહી ધોઈને થઈ ગયા રેડી. જુઓ, ઓળવા માંડ્યા માથું. અને ભાઈ એટલા ખુશ છે ને, આજે એને કેમ્પમાં જવાનું છે એના ફ્રેન્ડ સર્કલ સાથે એટલે. અને આ બાજુ મારી ચા પણ તૈયાર થઈ ગઈ અને ચા ઉકળી ગઈ અને ત્યાં સુધીમાં તો મમ્મી મારી વસ્તુ ક્યાં છે કરીને એટલી રાડો પાડે છે ને, એમાં મારાથી ચા નીચે ઢોળાઈ ગઈ અને મેં ભરી લીધી કેટલી. અને હવે અમે કરી લઈશું ચા નાસ્તો કરવા માટે અમે ત્રણેય જણા બેસી ગયા, હું, મારા હસબન્ડ અને મારો છોકરો. અને ચા નાસ્તો કર્યા પછી મારો છોકરો થઈ ગયો રેડી અને નીકળી ગયો એનો બેગ લઈને, દાદરા ઉતરવા લાગ્યો અને જવા માટે તૈયાર થઈ ગયો. હવે સ્ટેશને એને મૂકવા તો જવું જ પડશે. તો અમે લોકો નીકળી ગયા એને રેલવે સ્ટેશને મૂકવા માટે. અને સવારની ઠંડી ઠંડી મસ્ત હવા આવતી હતી, એવું થતું હતું કે બસ ગાડી પર ફર્યા જ કરે. અને એ બસ એવી ઠંડી હવા લેતા અમે પહોંચી ગયા સુરત રેલવે સ્ટેશને. અને સુરત રેલવે સ્ટેશનના એક્ઝિટના ગેટ પાસે એનું ફ્રેન્ડ સર્કલ અને એના સર, ટીચર્સ બધા અમને મળવાના હતા અને અમે ત્યાં વેઇટ કરતા હતા. ત્યાં તો રિક્ષાવાળા તો અમારું માથું ખાઈ ગયા, બેન તમારે ક્યાં જવું છે કરીને અમારું માથું ખાઈ ગયા. ત્યાં ફાઇનલી એના સર ટીચર આવી ગયા અને એ ગયો અને મને લાગી ગઈ ભૂખ, એટલે હું ખાવા લાગી ખમણ અને ચા. અને સુરતના ખમણ એટલે વાહ, બેસ્ટ. અને ચા નાસ્તો કરીને અમે લોકો પણ નીકળી ગયા હવે અમે ઘરે પાછા. તો મારો વિડીયો કેવો લાગ્યો, લાઈક અને કમેન્ટ ચોક્કસ કરજો. ટાટા, બાય બાય.